52 માંથી 48 જણા ભારતીય જનતા પાર્ટીના જીતા, પણ ગિરીશ કોટેચાનો છોકરો ન જીતો. ફોડવાની તમામ કોશિશ કરવામાં આવશે. કાંધલ જાડેજા પાસે 4 જ ઉમેદવાર વધુ છે. જેણે જયેશ રાદડિયાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી છે એના નામે હવે હાહાકાર મચાવશે રાદડિયા કંપની. કે ઢેલી બેન પણ કઈ કમ નથી, એનો છોકરો જે જીતી ગયો બિટ્ટુ ઈ પણ કઈ કમ નથી. એ સપા બપા બધું સમજ્યા, એ બધું ખાલી ઓઠું છે. આ કોઈ દી અખિલેશ યાદવ ના નામે કાળું કૂતરું પૂંછડી પટપટાવતું નથી. અને સ્વયં ખાવાની તૈયારીમાં તું ખુદ હમણાં પેટમાં ગળી જવાનો છો સાપના, તો હવે તું ભૂખો મર કે જમીન મર, શું ફેર પડે? પરીક્ષણો ખોટા પડ્યા હોય તો હું તો આમ તો ગળદિયા પાણા જેવો છું ભાઈ સાહેબ. આપણી પાસે ક્યાં કઈ મિશનરીઝ છે? આપણે તો હાલ છેલ્લા કેટલાક દિવસોથી જેની રાહ જોવાઈ હતી, જે દિવસની રાહ જોવાઈ રહી હતી, તે દિવસ આવી ગયો છે. પરિણામ છે આવી ગયા હતા, પરિણામ આવી ગયા છે. અને જે રીતે પરિણામ આવ્યા છે, જગદીશ મહેતા સરે અગાઉ જે રીતે વાત કરી હતી તે પ્રકારના પરિણામો છે તે આપણે જોઈ રહ્યા છીએ. અને જે રીતે પરિણામોમાં કેટલી બધી વિસંગતતા પણ આપણને જોવા મળી રહી છે. સલાયા જેવા વિસ્તારમાં છે તે ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ ચુક્યો છે. પછી ત્યારબાદ રાણાવાવ કુતિયાણા હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે. ઓલ ઓવર જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે તે ગુજરાતભરમાં લહેરાયો છે. ફરી લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. અનેક એવા દિગ્ગજો છે જેમની હાર થઈ છે. ટેલીબેન ઓળેદરા હોય કે પાર્થ કોટેચા હોય, તેમની હાર થઈ છે. એટલા માટે કહી શકાય કે પરિણામ છે તે ચર્ચાસ્પદ રહ્યું છે. કદાચ ઇતિહાસનું પહેલું એવું નગરપાલિકાનું પરિણામ હશે જેની આટલી ચર્ચાઓ થતી હશે અને જેનું કદાચ આપણે આ રીતે વિશ્લેષણ કરી રહ્યા છે. ત્યારે આ જ મુદ્દાને લઈને વાત કરવી છે. આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. સર, શું કહેશો? કદાચ ઇતિહાસમાં પહેલું એવું પરિણામ છે કે જેની આટલી ચર્ચાઓ થઈ રહી છે. અને સર, જે રીતે આપણે અગાઉ કહ્યું હતું તે પ્રકારના પરિણામો જોવા મળી રહ્યા છે. જનતામાં ક્યાંક ને ક્યાંક અલગ જાગૃતિ જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો સર બદલાતી રાજનીતિને? કૃપાલસિંહ, આપણે અનેકો વખત આ જ ઇસ્યુમાં અનેક ડિબેટ તમારા સહિતની ચેનલ્સમાં કરી હતી. અને ત્યારે મેં કીધું, ઘણા લોકોએ આને ઉતાવળી વાત કરી હતી. મેં એમ કીધું કે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના ઇતિહાસમાં આ ચૂંટણી પહેલી એવી થવાની છે જેમાં જનતા જે છે એક એક મત તોડી જોખીને આપવાની છે. અને શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, રાજકારણીઓને પાઠ ભણાવશે. હવે ત્યારે લોકોએ એમ કીધું કે આ બધી આદર્શ વાતો છે, છાપાના શબ્દો છે, આવું કઈ હોય નહીં, ધરાતલ જુદી ઘટના છે. પણ આપણે જે વાત કરીએ છીએ એ શું છે? આપણે પણ ગ્રાસ રૂટ લેવલના જે લોકો છે, બિલકુલ ન્યુટ્રલ, તટસ્થ, કોઈની ઉપર કોઈ ખેસ ન હોય, કોઈની ઉપર કોઈ એક બંધન ન હોય, બેનર ન હોય, એવા લોકોને આપણે પૂછીએ. ને પાછા જાણતલ હોય ને સક્રિય હોય એવા લોકોને પૂછ્યું હતું કે જે 68 નગરપાલિકાની ચૂંટણી, 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી, 5-6 નગરપાલિકા, 5-6 મનપાની પેટા ચૂંટણી અને એક મહાનગરપાલિકા જુનાગઢની ચૂંટણી જે ચાલી રહી છે, એમાં તમને શું લાગે છે? કારણ કે આપણે પ્રશ્ન પૂછ્યા છે કે ભાઈ, મોરબી તક્ષશિલાથી મોરબી સુધીને આખો નેક્સસ જે છે, કરુણાંતિકાનો નેક્સસ, આટલું હોવા છતાં અને એક પણ માણસને, ગુજરાતના એક પણ માણસને સંતોષ નથી કે સરકારે કોઈ ધડારૂપ પગલા ભર્યા. તો તેમ એવા સમયમાં આ જે ચૂંટણી આવી છે, તો તમને શું લાગે છે કે જનતા શું કરશે? તો તમે જુઓ, જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું તે 27% ઓબીસી અનામત વાળી આ પહેલી ચૂંટણી હતી શાસનની. ગુજરાત રાજ્યના ઇતિહાસની પહેલી ચૂંટણી જેમાં 27% અનામતનો લાભ ઓબીસી ને આપવામાં આવ્યો હોય. હવે તમે જુઓ, જે મતદાન થયું એ 56.66%, એટલે કે 43 થી 44% લોકોએ તો મતદારોએ રાજકારણીઓને મતને લાયક પણ ન ગણ્યા. નહીતર અત્યારે મતદાનની જાગૃતિ ચરમસીમાએ છે. ફિલ્મની ટિકિટમાં ઉભા રહેવામાં જે લાઈન લાગતી હતી એ તમને મતદાન મથકે જોવા મળે. આનાથી ઉત્તમ કોઈ દિવસ હોઈ ન શકે લોકશાહી માટે. જનતાની આ જાગૃતિ છે એ અત્યંત, જેને કહેવાય, આશાસ્પદ છે. હજી આપણે એ બાબતમાં પરિપક્વ નથી, કિશોરાવસ્થામાં છીએ.
પણ જી. જો આને આ ટ્રેન્ડ ચાલુ રહેશે, જેમ કે લાગે જ છે કે રહેશે, તો Yes. લખી રાખજો, દેશનું લોકતંત્ર ખરા અર્થમાં ખીલશે. અને જે લોકો લોકતંત્રના નામે ખિલવાડ કરી રહ્યા છે એ બધાને ગમાણે બાંધી દેશે. હમ અત્યારે જેની આપણે ચર્ચા કરવા ભેગા થયા છીએ એમાં એનો પડઘો ઝીલાણો. યસ. લોકોએ પૂર્વક મતદાન, મેં કીધું ને 44% તો મતને લાયક જ ન સમજ્યા લોકોને. તમે અમારા મતને લાયક નથી. આપણે ખબર છે ઘણી વખત કેટલાક લોકો મોટા મોટા વડે વડના લોકો વાતો કરતા હોય અને એની સામે કોઈક નાનો આવીને ગુરક્યા કરે તો લોકો એટલે અમુક લેવલના લોકો શું કે ભાઈ તું મારી દુશ્મનીને લાયક નથી. યસ. યસ. દોસ્તી તો ખેર. અને નાના છોકરા હોય, નાના ઢીંગલા હોય, 2, 3, 5 વર્ષના, આપણી હારે કે અંકલ હું તમને પાડી દે, અંકલ પાડી દે, આપણે શું કહીએ? યસ. હશે બેટા હશે, જવા દે, એની હારે આપણે ઉતરીએ નહીં મેદાનમાં. એવી પરિસ્થિતિમાં હવે મતદાર આવતો જાય છે, એમ કહું છું જી. કે તમામ લોકોને એને અત્યારે એક ઇન્ડિકેશન આપી દીધું કે ખબરદાર જો હવે વાયદાના વેપાર કર્યા છે તો, જી. ખબરદાર જો હવે ડિલિવરી વગરની કોઈ પણ વાત કરી છે તો, ઓર્ડર લીધા છે તો, યસ. ખબરદાર જો હવે તમે કોઈ વેવ્સની વાત કે કોઈ ચહેરાની વાત કરી છે તો તમારે અમારા હિતની નક્કર વાત કરવી પડશે, નહીતર અમે તમને વગર હાબુએ ધોઈ નાખશું. જી. 68 નગરપાલિકાની ચૂંટણીમાં 4 કોર કમિટેડ વોટર્સ થયા. હજી મેં કીધું ને, મેં એટલે તમને કીધું કે આ કિશોર અવસ્થામાં છીએ જનતા. શું કામ? કે જેને બોયકોટ કર્યો, બહિષ્કાર કર્યો, મત ન આપ્યા, એને કારણે શું થયું કે જે કમિટેડ વોટર્સ છે એ લોકો તો ફરજિયાત આપવાના જ હતા, મત એને આપી દીધા. જી. અને એટલે કમિટેડ લોકો જે હતા એ જીતી ગયા, જી. કારણ કે કમિટેડ હતા. દાઉદની પણ ગેંગમાં માણસો તો હોય ને. દાઉદ તમે ને હું Yes. માન્ય ખરાબ છે, પણ દાઉદની ગેંગમાં માણસો તો છે, હજારો લોકો. તો એને Right. તો દાઉદ રૂપાળો જ લાગે ને. એવી રીતે જેની પાસે જે સંગઠન જેવા પ્રકારનું હતું એ સંગઠનને કારણે પણ એ જીતી ગયા. બીજું, જનતામાં જે જાગૃતિ આવી, તમે જુઓ કેવી જાગૃતિ કહેવાય. જે જુનાગઢ નગરપાલિકાની 60 બેઠકમાંથી 8 તો બિનહરીફ થતી 52 ની ચૂંટણી લડાવી, 52 માંથી 48 જણા ભારતીય જનતા પાર્ટીને જીતા, પણ ગિરીશ Yes. કોટેચાનો છોકરો ન જીતો. બોલો, યસ. હવે જે ચહેરો છે, ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે ગિરીશ કોટેચા, એટલે એ સરનામું છે ભાજપનું જુનાગઢમાં, સમજી લ્યો. યસ. તો અને એમાંય પાછો એનો દીકરો ઉભો તો, એ તો બિલકુલ જેને કહેવાય ને ફ્રેશ છે, ન્યુ કમર. એને પર કોઈ દાગ નથી, એને કોઈ કાળું ધોળું નથી આવ્યું બહાર, એ કોઈ વિવાદમાં નથી આવ્યો, તો બહુ સારો ફૂટડો યુવાન છે, લેખક છે અને આશાસ્પદ છે. તો લોકોએ, તમે જુઓ, એને હરાવી અને એની સામે અશ્વિનભાઈ નામના એવા યુવકને જીતાડ્યો જે ટિકિટનો દાવેદાર હતો, પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ એની કાપી નાખી અને એ અશ્વિનભાઈ અપક્ષ તરીકે ઉભા રહ્યા. તો જનતાએ કીધું અમારા મત છે, તમારું ન હાલે. અપક્ષને જીતાડ્યા અને ગિરીશ કોટેચાના છોકરાને હરાવ્યા. બોલો, યસ. આવી રીતે સાયલામાં ભારતીય જનતા પાર્ટી જેમ કહેતા હોય કે અમે છેવાડાના લોકો સુધી અમારી યોજના પહોંચાડી છે ને આમ ને તેમ, સાયલામાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોણી પણ ન થઈ. આતુંય ખુલ્યું નહીં. જી. 13-14 બેઠક ઈસુદાન ગઢવીનો ઈ મત વિસ્તાર ગણાય, મુળુભાઈ બેરાનો મત વિસ્તાર ગણાય, પણ એ પંથકમાં આમ આદમી પાર્ટી, જે દિલ્હીમાં પોતે હારી ગયા તેમ છતાં આમ આદમી પાર્ટી સલાયામાં 13 થી 14 બેઠક જીતી ગઈ અને 11 બેઠક જેટલી છે એ કોંગ્રેસને મળી. ભાજપની બોણી પણ થઈ નથી. યસ. હાલાકી ત્યાં માઇનોરિટીઝ વધુ છે ને બુલડોઝર જે દાદાનું ફર્યું ગેરકાનૂની બાંધકામો ઉપર, પણ એના ઇફેક્ટેડ વર્ગ જે હતો એ મોટા ભાગનો મુસ્લિમ હતો, એટલે આ બન્યું છે, એ જુદી વાત છે. પણ ટૂંકમાં એ ઇફેક્ટ જે ગણો તે પણ લોકોએ જાગૃતિ દાખવી તો ખરી યસ. કે વિરોધ પણ થઈ શકે. એવી જ રીતે તમને કહું, જ્યાં સુધી આપણી સમજણ છે ત્યાં સુધી અખબારોમાં આવતું હતું કે જેતપુરમાં જયેશ રાદડિયાને હરાવવામાં ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ જે મશીનરી છે એ કામે વળગી હતી, આવું બધા મીડિયામાં આવ્યું. સુરેશભાઈ સખરેલિયા જે ભારતીય જનતા પાર્ટીના હતા અને 2-3 વખતના પ્રમુખ રહી ચુક્યા છે નગરપાલિકાના, જયેશ રાદડિયાના મિત્ર હોવાને કારણે એની ટિકિટ કાપી નાખવામાં આવી છેલ્લી ઘડીએ. જી.
44 બેઠકો જે એમાંથી 42 જણાને મેન્ડેટ મળ્યો, 2 ને ન મળ્યો, એમાં એક સુરેશ સખરેલિયા જે મેઇન ગણાય. તમે પ્રમુખને ટિકિટ ન મળે એવું સાંભળ્યું ક્યાંય? તો ઈ કોણે કર્યું હોય? ભાજપે જ કર્યું હોય. હાઈકમાન્ડ સિવાય તો કોઈની તાકાત નથી. લોકોએ જી. આક્ષેપ કર્યા, સુરેશભાઈ થી માંડીને બધાએ આક્ષેપ શું કર્યા કે ભાઈ પ્રશાંત કોરાટ એટલે કે જે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ છે, સૌજીભાઈ કોરાટ અને જસુમતીબેન કોરાટના સુપુત્ર. તો આરોપ એવો કરવામાં આવ્યો કે પ્રશાંતભાઈ કોરાટે સુરેશભાઈ સખરેલિયાની માથે રહીને ટિકિટ કપાવી. જી. હવે જો ઈ તથ્ય એકચ્યુઅલી અર્ધ સત્ય હતું. એની ઈચ્છા કદાચિત હોઈ શકે, પણ એની એટલી બધી હેસિયત નથી. જો ધારો કે ઈ કોઈની ટિકિટ જયેશ રાદડિયાની ઉપરવટ જઈને કોઈની ટિકિટ કપાવી શકતો હોય, ભાઈ આપણો પ્રશાંત કોરાટ, તો ઈ ધારાસભ્યની ટિકિટ ન લઈ આવે. એટલે એવું નથી, પણ એનું કયું જો હાઈકમાન્ડે કર્યું હોય તો એનો અર્થ એ છે કે મીડિયામાં આવેલી અહેવાલ જે સાચા છે કે જયેશ રાદડિયાને કદ પ્રમાણે વેતરવાનું કામ ચાલી રહ્યું છે. અને મને તો ત્યાં સુધીના ઇમ્પેક્ટ હતા, ઇનપુટ હતા ને હજી પણ છે કે ઇલેક્શન પૂરું થવા દ્યો પછી જયેશ રાદડિયાની જે જિલ્લા સહકારી બેંક છે, રાજકોટ જિલ્લા સહકારી બેંક, એની ઉપર સરકારની કરડી નજર છે. કેટલાક ડિરેક્ટરોને બગાવત કરવાનું કહેશે ને, બગાવત કર્યા પહેલા કેટલાક તથાકથિત કૌભાંડોને ઉજાગર કરવામાં આવશે. તમે નજીકના દિવસમાં લખી રાખજો ને આ ક્લિપિંગ પણ સાચવી રાખજો, પાછી વગાડવા થાય કેસેટ. કારણ કે મેં જ્યારે આવી બધી વાતો કરી હતી ત્યારે પછી આપણે કેટલાક લોકો આપણને કે પણ ખરા, કેટલાક તમને મને મોકલે કટિંગ કરીને કોમેન્ટ્સમાં, કોકે લખ્યું હોય ને આપણી પાસે, તમે જાણો કૃપાલસિંહ સમયના ભાવે આપણે જોઈ ન શકીએ, પણ આપણા જેટલા હિત શત્રુ મિત્ર જેટલા હોય બધા કોમેન્ટ મોકલે, સાહેબ તમારા વિશે આવી કોમેન્ટ આવી છે. બધાએ કીધું તમે ભાજપના એજન્ટે છુઓ ને તમે ફલાણું છો. રાઈટ, બધાના અધિકાર છે, દરેકને જે કેવું હોય કે. કુતિયાણામાં ઢેલીબેન હારી જશે આવું સીધું ને સ્પષ્ટ કોઈ કરતા કોઈએ કીધું હતું. એકમાત્ર મેં કીધું હતું ત્યારે મારી ઉપર માછલા ધોવામાં કોઈએ બાકી રાખી નથી. કારણ કે લોકો શું સમજે છે સાહેબ કે આપણે બોલીએ છીએ જાણે આપણી ઈચ્છા હોય ને એવું માની લે. એવું નથી હોતું ભગવાન. આપણે જે વિગતો આજે મંગળવાર છે તો છે, એમાં મારી ઈચ્છા પડે એમ બુધવાર ન થઈ જાય. આપણે જે ઇનપુટ મેળવીએ શું છે, સનાતન સત્ય સમાજ સમક્ષ મૂકવાની આપણી જે કોશિશ છે એનો એક ભાગ છે કે ભાઈ તમારા સુધી કોઈ ખોટી વાત ન જાય બને ત્યાં સુધી. આપણે બધી જગ્યાએ હાચા પડીએ ને, એમ તો કેટલી રેટિંગ એજન્સીઓ આ વખતે ચૂંટણીમાં ખોટી ન પડી. મહારાષ્ટ્ર થી માંડીને બધી જગ્યાએ બધા જ સત્યાનાશ ન. દિલ્હીમાં શું હતું, દિલ્હીમાં તમે જુઓ બધાએ કીધેલું કે સરકાર તો કેજરીવાલ ને જ આવશે, આ બેઠક થોડી ઘટશે. તમામ એક્ઝિટ પોલે આ કહેતા હતા. હવે વૈજ્ઞાનિક પરીક્ષણો ખોટા પડ્યા હોય તો હું તો અમથે ગળદિયા પાણા જેવો છું ભાઈ સાહેબ. આપણી પાસે ક્યાં કઈ મિશનરીઝ છે? આપણે તો તમારી ને મારી હૃદયની વાતો છે. આપણા કેટલાક ચાહકો, ચારેકોર જે કોઈ મિત્રો ચાહકો કે આપણા પરિચિતો છે, આપણે લાગતા વળગતાને પૂછીને એનો અર્ક કાઢીએ કે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, એટલે કે સમાજ શું કહેવા માંગે છે. તો એનો અર્ક એવો નીકળ્યો તો આપણે કે કુતિયાણામાં ઢેલીબેન હારશે અને કાંદલ જાડેજા જીતશે. પછી બીજા એના બાયફર્કેશન અલગ અલગ છે. શું કામ એનું બધું લાંબી કથા હોય. પણ એક સીધી લીટીમાં તમને કે બસમાં બોર્ડ શું માર્યું હોય કે જુનાગઢ થી જાફરાબાદ, રાજકોટ થી અમદાવાદ, પછી અંદર ગમે એટલા ગામમાં બાવળા ખાવડા ફલાણું લીમડી ભીમડી એ બધું ભલે આવે, પણ મેઇન બોર્ડ શું હોય કે ભાઈ આ રાજકોટ થી અમદાવાદ જાય. હો વાત ને એક વાત. એમ આપણે કીધું કે ભાઈ ઢેલીબેન હારશે. પછી એ તમે તમારે જાણવું તો અંતે ઈ ને, તમે ગોળ ચટણી વાતો શું કરવી? અમને લાગ્યું તે કીધું, અમે ઈચ્છતા નથી. અને અંતે તમે જુઓ એક જ વોર્ડમાં ઢેલીબેન ની હાર થઈ, વોર્ડ નંબર 4. બંનેને, કાંધલને અને ઢેલીબેનને બંનેને 10-10 બેઠકો મળી. 24 માંથી 4 બેઠક વોર્ડ નંબર 4 માં જે છે ત્યાં આખું ઉલટ સુલટ થઈ ગયું. એ વોર્ડમાં રબારી, ભરવાડ અને મેર સમાજ રહે છે. જો કોઈ બીજો કોઈ સમાજ હોય, વિધર્મી હોય ને ભાજપને હરવી દે, સમજી શકાય, કદાચ માની શકાય કે ભાઈ આવું બન્યું હોય. પણ ત્યાં તો નેકરા હિન્દુઓનો બહુમતી તો હિન્દુઓની છે, સમજી લ્યો. તેમ છતાંય ભાજપ ત્યાં હારી ગયું. એ શું સૂચવે છે કે અમે જે અગાઉ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી, આના કોઈ ડોક્યુમેન્ટરી પ્રૂફ ન હોય, લાંચની કઈ રસીદ ન હોય, પણ એ સમજી શકાય
ઈ સમજી એમ શકાણું કે ભાજપને શું જરૂર હતી, એને પોરબંદર પંથકમાં એવા જી જે વ્યક્તિ પોરબંદર પંથકમાં ભાજપને ઉપયોગી થાય. જી લોકસભાની ચૂંટણી વખતે તમે બધા એના સાક્ષી, આપણે બધા સાક્ષી એના છીએ કે કા વિઠ્ઠલ રાદડિયાને ઉતારવા પડે, રમેશ ધડુકને ઉતારવા પડે, ગોંડલ થી જામકંડોરણા થી કંડણિયા, ગોંડલ થી ધડુક, રાજકોટ થી હરિભાઈ પટેલ કે બીજે ક્યાંક અમરેલી જી ભાવનગર પંથક થી મનસુખ માંડવિયા, ઉછીના લોકો લેવા પડે, ઉછીના ભાજપે. જી હમ પોરબંદર નો કોઈ માણસ, પંથક નો કોઈ માણસ લોકસભાની ચૂંટણી જીતે એવું બહુ ઓછું બને. હમ ભાજપ એવું ઈચ્છતું હતું કે કાંઈક એવો તોડ કાઢવામાં આવે કે જી એમાં સાપે મરી જાય, લાઠી પણ ન ભાંગે. હમ ઢેલીબેન એમે ન કે ભાજપે અમને હરાવ્યા, અને હમ કાંધલ જાડેજા એમે ન કે ભાજપે જીતાડ્યા, પણ હમ રિઝલ્ટ મેં કીધું એમ ભાજપને ગમે એવું આવ્યું. એમ ઢેલીબેન ની સામે કાંધલ જાડેજા ઉભા, તમે શું માનો છો? ભાજપની મરજી વગર? જી ઇમ્પોસિબલ. હમ યસ પણ બુદ્ધિપૂર્વક ઉતારવામાં આવ્યા હોય સાહેબ. હમ રાજકારણ છે ને માથે કુવામાં ઉતારીને વરત કાપવાની આ ગેમ છે. જી ઢેલીબેનને એમ ન લાગે કે ભાજપે મને શીશામાં ઉતારીને માથે બૂચ મારી દીધું, એટલે એને હમ એક નહીં 6 ટિકિટ આપી એના પરિવારને. અને હમ કહેવાય હું કે બેન અમે તો તમારી ઉપર ઓળઘોળ હતા, તમે જુઓ જી અમે પરિવારવાદના વિરોધી, છતાંય હમ તમારા 4 નહીં 6 લોકોને અમે ટિકિટ આપી હતી, બોલો. હમ અને અર્જુન મોઢવાડિયાથી માંડીને મનસુખ માંડવિયા અહીંયા ભાષણ કરવા ગયા, એને જી કાંધલનો કાંધલ વિશે એક શબ્દ ઉચ્ચાર્યો નહીં. એ સમજી જી શકાય એવી વાત નથી. તમારી હમ સામે આવો મોટો શત્રુ છે, રાજકીય જી શત્રુ, તો તમે એના વિશે એક લીટી ન બોલો, અને હમ બાકીનું ખાલી ભાજપ જિંદાબાદ કરો તો સમજી શકાય એવું નથી. એટલે જી ઓવરઓલ તમને કહું તો મતદારો બધું જ સમજી ચૂક્યા. હમ ભાજપની રણનીતિ સમજી ચૂકી હતી. આ ચૂંટણીમાં બે વસ્તુ થઈ છે. જી મતદારોએ ધારું કર્યું છે, અને જેની પાસે કમિટેડ વોટર્સ વાળી પાર્ટી છે એનું પર ધારું થયું છે. જી કૃપાલસિંહ. જી સર, આપણે જોઈએ તો જે પ્રકારે કુતિયાણાનું પરિણામ આવ્યું છે, તો આમાં હવે શું થઈ શકે છે? કારણ કે જે રીતે પરિણામ કરતા તેના પ્રત્યાઘાતોની વધારે ચર્ચા થશે. સર, આપણે જે રીતે વાત કરી હતી તે પ્રમાણે થઈ રહ્યું છે, તો સર હવે કઈ શું થઈ શકે? કારણ કે ઉલટફેર થઈ શકે, કે પક્ષ પલટો થઈ શકે, કે એવું કઈ જોવા મળી શકે? જુઓ, હજી 2-3 દિવસ એવી સંભાવના નકારી શકાતી નથી, કારણ કે ઢેલી જી બેન પણ કઈ કમ નથી. એનો છોકરો જે જીતી ગયો બિટ્ટુ, ઈ પણ કઈ જી કમ નથી. બધા ફાઈટર છે, ફાઈટર લડી જી લે એમ છે સામી હમ છાતીએ. એટલે ઈ પણ કઈ ગાંજા જાય એમ નથી. મેં તમને કીધું ને કે આ બંને બાજુ જે છે એ લોકો કોઈ કરતા કોઈ રીઢા રાજકારણી નથી કે ઈ હમ પાછા એવું સોફ્ટ કોર્નર થી પાછા પ્રેસ કોન્ફરન્સમાં આવે, પત્રકારો સમક્ષ જી કે જનતાનો ચુકાદો અમારી માથે ચડાવીએ છીએ, અને અમે ક્યાંક કચાશ હશે તો આત્મમંથન કરીશું, ફરી પાછો જી જનતાની અદાલતમાં, એવું બેવું કાંઈ આ લોકો કે નહીં. નંબર જી 2, ફોડવાની તમામ કોશિશ કરવામાં આવશે. કાંધલ જાડેજા પાસે 4 જ ઉમેદવાર વધુ છે. યસ હવે 4માં પણ ઢેલીબેન નો પ્રભાવ પણ ભગવાનની દયા છે, હોય જ. એટલે પેલી કોશિશ 2-4 દિવસમાં એવું થાય કે કદાચ જો મેળ પડતો હોય તો ઈધર સે ઉધર કરવાની પણ સંભાવના નકારી શકાતી નથી. જી અને ઈ બિલકુલ સહજ છે. તમે જુનાગઢમાં જુઓ, વોર્ડ નંબર 9માં શું થયું? યસ એક ભાઈ મહિપાલસિંહ કરીને એક ભાઈ કોંગ્રેસમાંથી અપક્ષ ઉભા રહ્યા, ભાજપે ટિકિટ ના આપી, કોંગ્રેસમાંથી ઉભા રહ્યા, યસ જીતી ગયા ભાજપ વાળા. તો જીતા ઈ ઉમેદવારના આચરણે અત્યારે જ્ઞાનીય ચૂંટણીના બૂથ ઉપર મતદાન મથકે જેને કેસરીઓ પહેરી લીધો ને યસ ભાજપમાં કરી ગયા. એટલે યસ બોલો, યસ હવે તમે કલ્પના કરો, કાંઈ છે કઈ જગતમાં જી કાંઈ કોઈ આચાર સંહિતા લડે છે? જી હવે તમે જુઓ આ બધા કેવા છે, આ એ હમ પોતે જ એને કોઈ રેખા જ નથી. આ લક્ષ્મણોને ઠેકી જ જી જવું છે ઓન ધ સ્પોટ. હમ તો કુતિયાણામાં પણ હજી આ સંભાવના નકારી શકાતી નથી. હમ આ એક ડેવલપમેન્ટ જી ચૂંટણીના પરિણામ પછીનું. હમ ડેવલપમેન્ટ નંબર 2, હમ નજીકના ભવિષ્યમાં તમે કાંધલ જાડેજાને કેસરિયા જુવાળમાં જોવા મળી શકે. જી અત્યારે ભલે ઈ સમાજવાદી પાર્ટીમાં છે, ઈ તો એને કઈ ઓઠું તો જોઈએ ને. હમ પેલા એનસીપી માં હતા, એની પેલા કઈ અપક્ષ બપક્ષ હતા, હવે પાછા બસપામાં, અરે સપામાં છે. એ સપા હમ બપા બધું સમજ્યા, એ બધું ખાલી હમ ઓઠું છે. આ હમ કોઈ દી અખિલેશ યાદવ ના નામે કાળું કૂતરું પૂંછડી પટપટાવતું નથી. જી
અખિલેશ યાદવે એક પણ પ્રેસ નોટ રજૂ નથી કરી એના પાર્ટીના લેટર હેડ ઉપર કે અમારા ભાઈને જીતાડજો. અખિલેશને તો જી ખબર હોય કેમ એ શંકા છે. એને હમ તમે પૂછો કે રાણાવાવ ને કુતિયાણા એટલે ઈ કહે કે ઈ શું છે, એને ઈ ખબર નહીં હોય કે આવો કોઈ પ્રદેશ છે. એટલે જી આ બધું સમજ્યા જેવું છે. સમાજવાદી પાર્ટી એટલે હવે શું થયું, ભારતીય જનતા પાર્ટીને પોરબંદર પંથકમાં એક થાણું મળ્યું, થાણું પગ હમ મૂકવાનું. જેમ અંગ્રેજોએ અહીંયા સુરતમાં સૌથી પહેલા ધંધો કરવા આવ્યા હતા, વેપારી પેઢી તરીકે, અને પછી યસ થાણું મળ્યું. થાણા મળ્યા પછી બધું તરભાણું ભરી લીધું ને યસ 250 વર્ષ રાજ કર્યું. હમ પોરબંદર પંથકમાં ભારતીય જનતા પાર્ટીને બહારથી જ ઉમેદવારો લાવવા પડતા હતા. એ જામકંડોરણાના વિઠ્ઠલ રાદડિયા હોય, જી રાજકોટના હરિભાઈ પટેલ હોય, ગોંડલના રમેશ ધડુક હોય, કે ભાવનગર પંથક કે પાલિતાણા પંથકના મનસુખ માંડવિયા હોય, એને યસ પોરબંદર માંથી કોઈ હારો માણસ, હારો એટલે સક્ષમ, હમ એટલે એને ત્યાં આ ભાઈને બુદ્ધિપૂર્વક ઉભા કર્યા છે. અને આનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, કાંધલ યસ જાડેજાના તો, બરાબર. એટલે હમ હવે ભારતીય જનતા પાર્ટી કોશિશ કરશે કે કાંધલભાઈને કહેશે કે હવે તમે પણ મેઇન સ્ટ્રીમમાં ભળી જાવ, હમ કારણ કે તમે એક બૂંદ પણ સમુદ્રમાં પડે ને એટલે મહાસાગર થઈ જાય, યસ એનો જ ભાગ થઈ જાય. હમ પછી બૂંદ ન રહે, સમુદ્ર થઈ જાય. જી એવી રીતે આને કે ભાઈ હવે સમાજવાદી પાર્ટી ના સમજ્યા, જ્યાં તમે હમ છો, જે કઈ છો તે તમારી જી દબદબો છે, સાયલા અરે તમારું અત્યારે કુતિયાણા અને રાણાઓમાં તમારી સરકાર છે, તો તમે જી બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, એટલે અમે જી તમને હેરાન નહીં કરીએ, તમે અમને અમારું, એટલે કહું ને, આપણે ઘણી વખત કહીએ છીએ ને કે કાંધલ અને ભાજપ વચ્ચે શું ડીલ હોય ખબર છે? ડીલ એવી હોય, કાંધલે કીધું હોય કે તમે મારો ભૂતકાળ ઉખેડીને ભવિષ્ય બગાડતા નહીં, તો હું તમારું વર્તમાન જાળવી રાખીશ. જી આ થઈ રહ્યું છે. એટલે નજીકના યસ ભવિષ્યમાં આ બે વસ્તુ થશે. હવે નંબર 3, કૃપાલસિંહ, જી સૌથી જલદ, આ બધું તો ઠીક, આ તો અપેક્ષિત હતું. યસ હવે જે થવાનું છે એ જેતપુરમાં થવાનું છે, લખી રાખજો. હમ મોટા પાયે અસંતુષ્ટ જે જૂથવાદ જે છે એનો બ્લાસ્ટ થવાનો છે જેતપુરમાં. ઓકે કારણ કે જયેશ રાદડિયાનો દબદબો તમે જો, અત્યારે પણ અહીંયા આવે છે તો શું આવે છે? જયેશ રાદડિયાની જીત થઈ એવું આવે છે, યસ ભારતીય યસ જનતા પાર્ટીની નહીં. યસ કારણ કે ભાજપે તે બુદ્ધિપૂર્વક કોશિશ કરી. તમે જુઓ, સૌથી વધુ ઈવીએમ બગડવાની ફરિયાદ પણ જેતપુરમાં થઈ હતી, અને અત્યારે ચૂંટણીના પરિણામ વખતે લાઇટ પણ જેતપુરમાં જ ગઈ હતી, બીજે ક્યાંય નહીં. યસ તમે કલ્પના કરો, કઈ કરવામાં યસ કોઈ, ભલે પછી સંયોગ હોય કે પ્રયોગ, એ જુદી ઘટના છે, પણ થયું ખરું, હમ એ જેતપુરમાં થયું. યસ હમ અને જયેશ રાદડિયાના જ એક ખાસમ ખાસ ગણી છે કે એવા સુરેશ સખરલિયા, એની જ ટિકિટ કાપી નાખવામાં આવી હતી. જી હવે જયેશ રાદડિયાએ ચૂંટણી પહેલા સુરેશ સખરેલિયાની સાથેની મીટિંગ કરી, નહીતર તો સુરેશ સખરેલિયાના સમર્થનમાં 44 લોકો રાજીનામા આપી દેવાના હતા, અને તે દિવસે જ મોટો ભડકો થવાનો હતો ભાજપની સામે. હમ પણ તે દિવસે આને ડેમેજ કંટ્રોલ કર્યું કોણે? જયેશ રાદડિયાએ. ભાઈ ખમો જી ખમો, તમે જાળવા જાઓ. પેલા હમ તમે ચૂંટણીમાં ફોકસ કરો, તમારી તમામ શક્તિ ચૂંટણી જીતવામાં લગાડો, જી પછી આપણે બધું કરશું. એ હમ હવે એ પછીનો વેળા આવી ગઈ. જી હવે જીતી ગયા, ઠમક ઠમક થઈ જશે, હજી સરગસ બરગસ નીકળશે. સૌજી કોરાટના દીકરા પ્રશાંત કોરાટ જ્યાં રહેતા છે ત્યાં વધુ ઢોલ ઢબકવાના, તમે લખી રાખજો. યસ ત્યાં તો દુનિયાની ખેલ થાય. અને હમ પછી હવે ઓપરેશન શરૂ થશે, અંડર કરંટ. હમ જેણે જેણે જયેશ રાદડિયાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી છે, જી એના નામે હવે હાહાકાર મચાવશે રાદડિયા જી કંપની. એટલે આ જી પણ ત્યાં થવાનું છે. એટલે હવે યસ મેં તમને પેલા કીધું હતું તેમ, આ જે ચૂંટણી અત્યારે સ્થાનિક સ્વરાજ્યની થઈ, તેના પરિણામ તો કેટલાક અપેક્ષિત હતા ને કેટલાક અનપેક્ષિત હતા. એ મેં તમને યસ જે યસ તે સમયે વર્ણવ્યા, અને એ પણ એના જેવું જ થયું. યસ યસ હવે શું થવાનું છે? હવે પરિણામ કરતા પણ એના પ્રત્યાઘાતો જે છે એ તમને દિવસો સુધી હેડલાઇન્સ બનવાની. જી યસ કૃપાલસિંહ. સર, અંતિમ પ્રશ્ન છે કે સર, આપણે જોયા પરિણામો આવ્યા, કોંગ્રેસે, લોકો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકે છે, પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક આ વખતે આપણે જોઈએ કોંગ્રેસને બહુ ઓછી સીટો મળી છે. એને લઈને શું કહેશો સર? જો કોંગ્રેસે, પહેલા આપણે એમ કહેતા કે ભાજપમાંથી સબક લેવો જોઈએ,
હવે એમાંથી એની તો કમ્પેરમાં હવે રહી નથી. કોંગ્રેસ હવે કમસે કમ આમ આદમીમાંથી શપથ લે તો પણ સારું, એમાંથી સબક લે તો પણ. હમ. તમે જુઓ દિલ્હીમાં કરારી હાર પછી પણ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીને ચૈતર વસાવા જજુમાં, યસ. જુઓ કોઈ પણ વસ્તુ તમારે પામવી હોય ને પેલા તમને એની ભૂખ જાગવી જોઈએ. હમ. એને શબ્દ છે જીજીવિષા. યસ. રાજા ભરથરી એણે બે ગ્રંથો લખ્યા, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. યસ. વૈરાગ્ય શતકમાં એક એક દ્રષ્ટાંત આપવામાં આવે છે. હમ. સાપના મોઢામાં નોળ, આપણે ડેટકો છે, ડેટકો આખે આખો સાપના Yes. મોઢામાં, સાપ એને ગળી ગયો ડેટકાને. હમ. ડેટકાનું ખાલી મોઢું જ બહાર છે, આખે આખું શરીર તો સાપ ગળી જ ગયો છે ને ખાઈ જ જવાનો હતો, એમાં કોઈ સંશય નતો, પણ મોઢું જી. ખાલી બહાર હતું. હમ. એવામાં બાજુમાંથી એક ઉડીને પતંગિયું નીકળે છે, ઉડતું જી. પતંગિયું. તો હમ. દેડકાએ જીભ લાંબી કરી પતંગિયાને ખાવા. અરે તમે સ્વયં ખાવાની તૈયારીમાં, તું ખુદ જી. હમણાં પેટમાં ગળી જવાનો છો સાપના, તો હવે હમ. તું ભૂખો મર કે જમીન મર, શું ફેર પડે? જી. પણ એણે પણ જીજીવિષા શબ્દ ત્યારથી આવ્યો. જીજીવિષા કે ભાઈ હજી ભલે હું મરી જવાનો હોઉં, મારો હમ. ભલે કોળિયો થઈ જાય, પણ મારા મોઢાની સામે આવેલો કોળિયો મારે ગુમાવવો નથી. જી. એવી જીજીવિષા જો કોંગ્રેસમાં જન્મે, ચૂંટણી જીતવાની નહીં, જનતાની સેવા કરવાની પણ હમ. તો થાય. આ દેશમાં ને આ પ્રદેશમાં સારા માણસોની કમી નથી, બહુ જી. રત્ના વસુંધરા. કુંતરા. પણ યસ. તમારે શું કરવું છે, ઈ જેના કાળા કરતૂત હોય, જેના ઇતિહાસ જી. ખરડાયેલા હોય, જેને જી. જનતા હારે કઈ લેવા દેવા ન હોય, જેને હાજ જી. પછી બોલાવ્યા થતા ન હોય, હવે આવા જી. ઠોબારા લઈને તમે જાઓ તો ક્યાંથી મેળ પડે? તમે સમજો. જી. હમ. તમારે જેની સામે લડવાનું છે, હવે નવી પેઢી આવી ગઈ છે મતદાર તરીકે. યસ. હવે કોઈને કાંઈ જ્ઞાતિવાદ, વર્ગવાદ, પ્રદેશવાદ, ફલાણાવાદ, ઢીકણાવાદ કુછ નહીં. જી. તમે ડિલિવરી કર્યા વગર ઓર્ડર આપી શકતા નથી. યસ. આ નવી પેઢી છે. અને એમાં હવે તો જે ચૂંટણી થવાની છે એ તો લગભગ હાવ નવી પેઢી આવવાની. ઈ યસ. લોકો ગેટ 1 બાય 1 ફ્રી આવે છે ને, ગેટ 1 બાય 1 ગેટ 1 ફ્રી, આ યસ. ઈ યસ. છે. યસ. હું યસ. તને મત આપું, તું મને હું આપવાનો હોય કહી દે. અને આપવાનો યસ. વચન નહીં, મત જેમ યસ. તું પેલા એડવાન્સ લઈ લે છો એવી રીતે જી. તારું જે કરવાનું એડવાન્સ અમને આપી દે. હમ. તમે લખી રાખજો કૃપાલસિંહ, હવે પછી અને કાલ આ 3 શબ્દ તો પ્રતિબંધિત થઈ જવાના, નૈતિક જી. રીતે કહું છું. યસ. કોઈને યસ. કાલ નહીં, પણ તમે સ્વયં એ વાતને કબૂલ છો કૃપાલસિંહ. તમે જી. મારી પાસે 5,000 રૂપિયા માંગતા હો, હું યસ. ચેક આપું તમને, ભલે મારી પર હાથ ભરોહો હોય, પણ જી. ગાંધી છાપ આપું ને ચેક આપું એમાં ફેર. યસ. યસ. ચેકમાં હજી યસ. તમને જીવ તાળવે રે કે આ કઈક થાય કે પાસ કે રિટર્ન થાય. જી. જી. ગાંધી છાપ હોય તો વાત પૂરી. એમ હવે યસ. ગાંધી છાપ જ હાલવાની, કામગીરી પણ. મતદારો યસ. તમારે વાયદા વેપાર બિલકુલ હાલવા નથી. આ ચૂંટણી એનો બિલકુલ સટીક જે છે એ જવાબ છે જી. જી. કે અમારે તમારું કાંઈ સાંભળવું નથી. તમે જે કાંઈ કયો એ વાત કરતા હોય તે અમને જી. ગમે એને મત આપવા છે ને જીતાડવા છે, ધેટ્સ ઓલ. જી. યસ. એટલે આ ચૂંટણી જે છે ઓવરઓલ તમને કહું તો આમાં મતદારોનો વિજય થયો છે, પક્ષનો નહીં. જી. યસ. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે આ ચૂંટણીમાં કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિનો નહીં પરંતુ જનતાનો વિજય થયો છે, અને જે રીતે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા છે, ઇતિહાસમાં પહેલી વખત એવા પરિણામ આવ્યા છે કે જેની ચર્ચાઓ છે તે આટલી થઈ રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.